દાહોદમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાન બનાવે કરેક્ટ પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન રૂપાખેડા તરફથી આવતી ઇકો કારનો ચાલક વાહન ચેકિંગ થઈ રહ્યું હતું અને તે જોઈને દૂરથી પોતાની ઇકો કાર વાળી કંબોઈ ગામ તરફથી લીંબડી દાહોદ મેઇન રોડ પર રૂખડી ગામ તરફ જતા પોલીસે તેને જોઈ લેતા અને શક જતા તેનો પીછો કર્યો હતો અને આ ઇકો કાર ચાલક ત્યાંથી ભાગી છૂટવાના ઈરાદે ગાડી ત્યાંથી પૂર ઝડપે દોડાવી હતી। જોકે પોલીસે તેનો પીછો કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે 5,44,540ના મુદ્દા માલને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। લીંબડી પોલીસને મોટી સફળતા મળી છે। ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ પોલીસ સ્ટેશનો સક્રિય બન્યા છે અને તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ ચેકપોસ્ટો પર તપાસ હાથ ધરી રહ્યા છે। કિશોર ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।